ભરૂચ નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી, આખલાની તીક્ષ્ણ હથિયાર પર મારવામાં આવ્યા હોય તેવા ઘા જોવા મળી રહ્યા છે। રાત્રિના નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરમાં નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની ટીમ દ્વારા એક આખલાને દોરડા વડે બેરહેમીથી બાંધીને રોડ વચ્ચે ખસેડવામાં આવ્યો, જેના કારણે તેનું ગળું ફસાઈ જતા ગંભીર હાલતમાં પહોંચી ગયું। આખલાને ગળામાં દોરડું વેટાઈ જતા શ્વાસ બંધ થઈ જતા તેની તબિયત બગડી ગઈ હતી। ત્યારે નગરપાલિકાની ટીમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી। જાણકારી મળતા જીવદયા પ્રેમીઓ તાત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે પશુ ચિકિત્સકને બોલાવી સારવાર શરૂ કરાવી। આ સાથે આખલાના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ જોવા મળ્યા છે। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચપ્પુ કબજે કર્યું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ બનાવની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ કરવામાં આવી। સમગ્ર પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે પ્રશ્નચિહ્નો ઊભું કરે છે। જીવદયા પ્રેમીઓ આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।